हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે છે અભ્યાસ કરતા હતા। એની અંદર ગયા લેક્ચર ની અંદર તમને ખ્યાલ હોય તો આપણે તો કે સ્વાધ્યાય 10.1 બરોબર એના આપણે બંને દાખલા છે છેલ્લે ત્રીજો અને ચોથો ગણી આ ચેપ્ટર છે આપણે પૂર્ણ કર્યું હતું। સોરી આ સ્વાધ્યાય છે આપણે પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ આગળ કીધેલું કે આપણે સ્વાધ્યાય 10.2 શરૂ કરતા પહેલા થોડીક બેઝિક માહિતી છે એ જે સ્વાધ્યાય 10.2 ની અંદર તમારે દાખલા કરવાના છે તો કે પહેલો બીજો ત્રીજો અને છઠ્ઠો અને સાતમો એટલે કે કુલ 5 દાખલાઓ છે આપણે સ્વાધ્યાય 10.2 ની અંદર કરવાના છે। આ સ્વાધ્યાયની અંદર આપણે એક પણ ઉદાહરણ છે સિલેબસ ની અંદર છે નહીં એટલે એક પણ ઉદાહરણ છે કરવાનું નથી। પહેલો સ્વાધ્યાય આખો હતો બરોબર 10.1 એના 4 દાખલા આપણે જોયા આગળના બે લેક્ચર ની અંદર। હવે 10.2 ચાલુ કરતા હું થોડીક તમને માહિતી આપું કે એ દાખલામાં જે વસ્તુ ઉપયોગમાં આપણે આવતી હોય તો તમને મેં આ પહેલા પણ કીધેલું કે કોઈ વર્તુળ હોય તો આ વર્તુળનું કેન્દ્રથી તો કે આ વર્તુળ પરનું કોઈ બિંદુ તો આ બિંદુનો ધારો કે સ્પર્શક હોય કે P અને Q ધારો કે વર્તુળનો સ્પર્શક હોય કે PQ અને એની ત્રિજ્યા આપણને આપેલી હોય ધારો કે આપણને આ OQ નું માપ એટલે કે વર્તુળની બહારનું બિંદુ અને O એની બંને વચ્ચેનું અંતર ધારો કે આપણને 5 સેમી આપેલું હોય આ 4 સેમી આપેલું હોય ત્રિજ્યા તો તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો તો આ સૂત્ર મુજબ છે તમે આનો દાખલો ગણી શકો। ખાસ યાદ રાખજો કે તમને કેન્દ્ર O થી તો કે વર્તુળ પરનું બિંદુ આ અંતર તમને આપેલું હોય અથવા PQ આપેલું હોય અથવા તો OQ આપેલું હોય તો તમારે આવી પરિસ્થિતિ હોય ત્યારે શું કરવાનું તો કે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરી તમારે આ વર્તુળને પછી ધ્યાનમાં લેવાનું નથી ફક્ત ને ફક્ત ત્રિકોણને છે ધ્યાનમાં લેવાનો અને પાયથાગોરસનો ઉપયોગ કરી આ બંનેનો વર્ગ કરી દેવાનો અને તમને ત્રીજી બાજુ છે એ મળશે। ત્યારબાદ આપણે આગળના લેક્ચરની અંદર મેં તમને એક માહિતી બીજી આપેલી કે ધારો કે કોઈ વર્તુળ હોય અને એનું કેન્દ્ર ધારો કે O હોય હવે એની બહાર ધારો કે કોઈ બિંદુ R હોય કયું હોય તો કે વર્તુળની બહાર R બિંદુ આપેલું હોય તો હવે ધ્યાન રાખજો આ R માંથી તમે વર્તુળ પર ગમે ત્યાં સ્પર્શક દોરો ક્યાં વર્તુળની સ્પર્શક દોરો હવે સ્પર્શક તો આમ કઈ સીધો તો આવવાનો નથી બરોબર આવી રીતે સીધી રેખા કરો તો એ તમારો સ્પર્શક છે અહીંથી પસાર થાય સ્પર્શક છે હંમેશા એક બિંદુમાં પસાર થાય એટલે કે અહીંયા ગમે ને અહીંયા છેડે તો આવતો હશે ક્યાં આવતો હશે તો કે છેડે તો ધારો કે એક આ સ્પર્શક અને આને આ જ બિંદુમાંથી ધારો કે કોઈ બીજો સ્પર્શક એટલે અહીંયા ઉપરની બાજુ સ્પર્શક હોય તો આ બંને સ્પર્શકની લંબાઈ એટલે કે આની લંબાઈ અને આની લંબાઈ કેવી હોય તો કે સરખી હોય આની લંબાઈ અને આની લંબાઈ બંનેની સરખી ધારો કે આ બિંદુ P નામ આપી દો અને Q નામ આપી દો તો આ બે લંબાઈ કેવી મળે સરખી મળે। ખાસ હરકો ધ્યાનથી સમજો કે કોઈ વર્તુળ છે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલા હોય એ બિંદુમાંથી ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ આ એક જ બિંદુમાંથી જો સ્પર્શક દોરવામાં આવતા હોય તો એ બંને સ્પર્શકની લંબાઈ કેવી હોય સરખી। ત્યારબાદ બીજી સમજવાની વસ્તુ એ છે કે આ બંને બિંદુ ને કેન્દ્ર O સાથે ધારો કે ત્રિજ્યા હોય કે આની ત્રિજ્યા OQ અને આની OQ અને આની OP તો બંનેની ત્રિજ્યા તો સરખી જ રહેવાની છે। હવે જો આ ખૂણો કેટલાનો થાય તો કે આ 90 નો થાય અને આ પણ 90 નો થાય। ખાસ યાદ રાખજો વર્તુળની બહાર કોઈ બિંદુ R હોય તો આ બિંદુમાંથી ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ જો તમે સ્પર્શક દોરો તો આ બંને લંબાઈ કેવી થાય સરખી થાય કેવી થશે તો કે સરખી અને એને જો કેન્દ્ર સાથે આ વર્તુળ પરના બિંદુને કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ ખૂણો કાટખૂણો થાય અને આ પણ ખૂણો કેવો થાય
તો કે કાટખૂણો થાય. આ આકૃતિમાં આ સમજવાનું કે અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરવાનો. આની અંદર તો કે આની અંદર એક બિંદુમાંથી કોઈ બે સ્પર્શક વર્તુળ પર દોરવામાં આવે તો બંનેની લંબાઈ તો કે સરખી હોય, એક યાદ રાખવાનું. અને એને કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ ખૂણો 90 નો થાય અને આ ખૂણો પણ તમને 90 નો થાય. આવું હું કામ કહું છું કે ધારો કે તમને આનું માપ 80 આપેલું હોય, બરોબર, કેટલું આપેલું હોય 80. હવે તમને ખબર છે કે આ આખો એક શું થયો તો કે ચતુષ્કોણ થયો, આ એક આખો શું થયો, જો આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો ને આ ચોથો ખૂણો. તો આ એક ચતુષ્કોણ આવા પ્રકારનો થયો. બરોબર, આ ચાર ખૂણા પ્રકારનો શું થયો તો કે ચતુષ્કોણ થયો. તો તમને ખ્યાલ છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય તો કે 360. એટલે કે ખૂણો પી ક્યુ આર ઓ, ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર વત્તા ખૂણો ઓ બરાબર કેટલા થાય તો કે 360 અંશ. બરાબર કેટલા થાય તો કે 360 અંશ. હવે તમને ખબર છે આ બે ખૂણા તો કેટલાના થઈ ગયા તો કે 90 ના છેદ તે, બરોબર. કેમ કે બહારના બિંદુમાંથી બંને બાજુ સ્પર્શક દોરવામાં આવે અને કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ ખૂણો પી અને ખૂણો ક્યુ એ તો બે 90 ના છેદ તે, એટલે 90 વત્તા 90 વત્તા તમને આ બે માંથી એક ખૂણો આપેલો હોય, ધારો કે ઓ આપેલો હોય અથવા તો આર આપેલો હોય. અહીંયા આપણને આર આપેલો છે કે 80 અને તમને કીધું હોય કે ખૂણો ઓ મેળવો તો આ બાજુ 360. આ બધાનો સરવાળો કરો, બરોબર. આ બધાને શું કરવાનો તો કે સરવાળો કરો ને એના 360 માંથી બાદ કરી દો તો તમને ખૂણાઓની કિંમત મળે. ધારો કે આ ખૂણો આપ્યો હોય તમને આ મેળવવાનું કીધું હોય તો હકીકતમાં તમને કેટલા ખૂણા આપ્યા કહેવાય તો કે 3. આ એક ખૂણો તમને આપેલો છે ને આ બે ખૂણા કેવા છે તો કે 90 ના છે. ત્યારબાદ બીજું યાદ રાખવાનું કે આ બિંદુ આર છે, બિંદુ આર એને સીધું ઓ સાથે જોડવામાં આવે. કોની સાથે તો કે સીધું ઓ સાથે જોડવામાં આવે. તો આ બંને ભાગ કેવા થાય તો કે એક સરખા, એટલે કે સમાન ભાગ થાય. ઉપરનો અને નીચેનો બંને ભાગ કેવા થાય તો કે સમાન, એટલે કે બે ત્રિકોણમાં વિભાજન થાય, એક આ અને એક આ. બંને કેવા ભાગ થાય તો કે સરખા ભાગ થાય. તો સ્વાભાવિક સરખા ભાગ થાય તો આ બંને ખૂણા, ધારો કે આ વચ્ચેના ખૂણાનું માપ તમને 100 આપેલું હોય, કેટલું આપેલું હોય તો કે 100 આપેલું હોય તો 50 ખૂણો આ થાય, 50 ખૂણો કયો થાય તો કે આ. એટલે કે એના ખૂણા પણ કેવા થાય તો કે અડધા. એનો અર્થ એવો થાય કે ખૂણો ક્યુ ઓ પી, ખૂણો ક્યુ ઓ પી બરાબર ખૂણો ક્યુ ઓ પી બરાબર 2 ક્યુ ઓ આર, 2 ક્યુ ઓ આર. એટલે કે આ ક્યુ ઓ આર છે એ કેટલા ગણું થઈ જાય તો કે 2 ગણું. અથવા તો એમ ન લખવું હોય તો તમારો ખૂણો ક્યુ ઓ આર લખવું હોય તો તમારે આ ખૂણો લખવો હોય તો આખો ખૂણો ક્યુ ઓ પી છે એના કેટલા ભાગ થઈ જાય તો કે એના 2 ભાગ. આખા ખૂણાના કેટલા તો કે આ જે આખો ક્યુ ઓ પી છે એના તો કે અડધા થાય ત્યારે તમને આ ખૂણો મળે, બરોબર. આવશે ત્યારે આપણે જોઈશું. તો આપણે આ એટલી વસ્તુ છે એ સમજવાની હતી. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. સ્વાધ્યાય 10.2 એનો પહેલો પ્રશ્ન તો કે પહેલો પ્રશ્ન એટલે કે 1 થી 3 પ્રશ્ન છે એ તમને એમસીક્યુ ટાઈપ છે એ આપેલા છે. 1 થી 3 પ્રશ્ન એમસીક્યુ ટાઈપ તમને આપેલા છે, એમાંથી તમારો યોગ્ય ઓપ્શન છે એ પસંદ કરવાનો છે. તો પહેલું જોઈએ. તો પહેલું કીધું છે કે બિંદુ ઓ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ, બિંદુ ઓ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. હવે અહીંયા હું રકમની જગ્યાએ આકૃતિ દોરું છું કે એક વર્તુળ છે. હવે આ વર્તુળ, હવે એવું કીધું છે કે બિંદુ ઓ માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ, ધારો કે વર્તુળનું કેન્દ્ર ઓ. હવે બિંદુ Q
ક્યુ માંથી, તો ધારો કે આ એક બિંદુ ક્યુ છે, બરોબર, આ બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ, તો આ બિંદુ ક્યુ છે એમાંથી તમારે એક વર્તુળનો સ્પર્શક દોરવો પડે. તો ધારો કે આ શું છે, તો કે વર્તુળનો સ્પર્શક. આની લંબાઈ તમને કીધી કે કેટલી કીધી છે, તો કે આની લંબાઈ છે એ તમને 24 સેમી કીધી છે. કેટલી કીધી છે, તો કે 24 સેમી. પહેલેથી બિંદુ ક્યુ માંથી વર્તુળનો સ્પર્શક કે જેની લંબાઈ 24 સેમી છે. ત્યારબાદ આગળ, અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. હવે આ વર્તુળનું કેન્દ્ર એનાથી તેનું અંતર એટલે કે આ સ્પર્શક સુધીનું અંતર કેટલું છે, તો કે 25 સેમી છે. વર્તુળના કેન્દ્રથી તે સોરી આ તો ત્રિજ્યા થાય, ત્રિજ્યાનું માપ આપણને આપેલું નથી. ફરીથી બિંદુ ક્યુ થી એક સ્પર્શક વર્તુળ પર છે જેની લંબાઈ 24 સેમી છે. હવે આ ક્યુ નું અંતર એટલે કે વર્તુળના કેન્દ્રથી ક્યુ સુધીનું અંતર એ તમને આપેલું છે, તો કે 25 સેમી. કેટલું આપ્યું છે, તો કે 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો. તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન એની અંદર આપેલું છે તો કે 7 સેમી, 12 સેમી, 15 સેમી. 7 સેમી, ઓપ્શન બી તો કે 12 સેમી, ઓપ્શન સી તો કે 15 સેમી અને ઓપ્શન ડી એ તમને આપેલું છે તો કે 24.5 સેમી. 24.5 સેમી. આખી રકમ પહેલેથી જોઈએ તો એની અંદર તમને કીધું છે કે બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ, બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. ધારો કે અહીંયા આપણે પી નામ આપી દઈએ વર્તુળ પરનું બિંદુ, તો આ સ્પર્શક એ બિંદુ ક્યુ માંથી દોર્યો જેની લંબાઈ 24 સેમી છે. ત્યારબાદ તો કે ક્યુ થી કેન્દ્ર સુધીનું અંતર તો કે 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા એટલે કે ઓપી મેળવો. તો તમને ખ્યાલ છે હમણાં આપણે આગળ ચર્ચા કરી એ રીતે, તો કે અહીંયા જુઓ તમને એક કાટકોણ ત્રિકોણ છે. મેં તમને હમણાં કીધું કે કોઈ બી બહારનું બિંદુ હોય અને એનો સ્પર્શક દોરેલો હોય અને કેન્દ્ર સાથે જોડેલું હોય તો આ ખૂણો હંમેશા તો કે 90 અંશનો એટલે કે કાટખૂણો થાય. કાટખૂણો હોય એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય છે વાપરી શકીએ. તો અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે કે આ કર્ણ થાય, આ કર્ણનો વર્ગ એ આ બાજુ ને આ બાજુ બેના વર્ગોના સરવાળા બરાબર થાય. તો આ બાજુ તો કે 25 સેમી એટલે કે 25 નો વર્ગ. અહીંયા તો કે ઓપી તમારે મેળવવાનું છે વત્તા પીક્યુ નો વર્ગ એટલે કે 24 નો વર્ગ. પીક્યુ નો વર્ગ એટલે કે 24 નો વર્ગ. પીક્યુ ને સૂત્રનો કરતા બનાવો, સોરી ઓપી તમારે મેળવવાનું છે તો ઓપી ના વર્ગને સૂત્રનો કરતા બનાવો. તો આ બાજુ 25 નો વર્ગ સેતે અને અહીંયા તો કે આ 24 નો વર્ગ બરાબરની ઓલી બાજુ જાય તો કેવો થઈ જાય માઇનસ. આપણે ઓપી નો વર્ગ એટલે કે આપણે ઓપી મેળવવાનું છે તો આ ઓપી ના વર્ગને સૂત્રનો કરતા બનાવો. આ 24 નો વર્ગ છે બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ થાય ને આ તો 25 નો વર્ગ છે તે
અને આ પદ ઓલી બાજુ જાય તો કેવું થઈ જાય માઇનસ, એટલે -24 નો વર્ગ, -24 નો વર્ગ. બરોબર. સીધું તમે 25 નો વર્ગ એટલે કે 25 ગુણ્યા 25 અને 24 નો વર્ગ બંનેની સીધી બાદબાકી કરી નાખો તો પણ વાંધો નથી. એટલે કે ઓપી નો સ્ક્વેર બરાબર, હવે 25 નો વર્ગ કરો તો 25 ગુણ્યા 25. બરોબર. સીધા તમે 1 થી 25 ના વર્ગ પાકા કરેલા હોય તો કાંઈ વાંધો નથી. બરોબર. આપણે ગુણાકાર કરીએ તો 5 દુ 10 ની શું વિધિ પડી, 1 2 દુ 4 ને 1 5, 55 25 ના 5 વિધિ પડી 2, 5 દુ 10 11 અને 12. તો કેટલો આવ્યો તો કે 625 માઇનસ તો કે 24 નો વર્ગ. તો પાછું શું કરવાનું તો કે 24 ગુણ્યા 24, 4 દુ 8 અને 2 દુ 4, ચોકે 16 વિધિ પડી 1, 4 દુ 8 ને 1 9, 16 ને 1 17 17 વિધિ પડી 1 એટલે 577. હવે તો કે આ આપણે ઓપી મેળવવાનું છે, આ બાજુ ઓપી નો વર્ગ છે, તો ઓપી નો વર્ગ હવે અહીંયા 625 માંથી 577 જાય તો તમને કેટલા મળશે તો કે 49. હવે અહીંયા જો જે તમને મળી ઓપી નો વર્ગ મળ્યો, આપણે શું મેળવવાનું છે તો કે ઓપી. તો આ વર્ગ છે દૂર કરો તો ઓલી બાજુ શું થઈ જાય છે તો કે વર્ગમૂળ ની અંદર તો કે 49. 7 નું વર્ગમૂળ 7 નો વર્ગ 49 થાય તો 49 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 7 ને પાછળ તો કે સેમી. તો અહીંયા આપણો કયો ઓપ્શન સાચો પડશે તો કે ઓપ્શન એ. સ્વાધ્યાય 10.2 નો પહેલો પ્રશ્ન પહેલેથી રકમ તમને આપેલી છે કે કોઈ બિંદુ Q માંથી વર્તુળનો સ્પર્શક દોરવામાં આવે જેની લંબાઈ 24 સેમી છે તથા તેનું કેન્દ્ર સુધીનું અંતર 25 સેમી હોય તો તેની ત્રિજ્યા એટલે કે ઓપી મેળવો. અને તમને ઓપ્શન આપેલા છે 7 સેમી, 12 સેમી, 15 સેમી અને 24.5 સેમી. તો મેં તમને આગળ કીધું એમ કે આ વર્તુળના સ્પર્શક બહારથી કોઈ મેળવતો હોય તો આ ખૂણો કાટકોણ ત્રિકોણ થાય એટલે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. તો તમારે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કરવાનો, આમાં કિંમત મૂકી દેવાની. જે કિંમત તમારે મેળવવાની છે જેની એને તમારે સૂત્રનો કરતા બનાવવાનો, બાકીનાને ઓલી સાઈડ લઈ જવાનો, બંનેનું વર્ગ લખી નાખવાનો, પછી બાદબાકી કરી નાખવાની. શું કરી નાખવાની? બાદબાકી. જો 25 માંથી 24 જાય અને પછી વધે 1 તો 1 નો વર્ગ કરી નાખવાનો નથી. સીધું આવું લખવાનું નથી કે 25 માંથી 24 જાય એટલે 1 અને પાછો એનો અહીંયા બધા વર્ગ હતા એટલે અહીંયા વર્ગ. એટલે એવું કરી નાખવાનું નથી. બરોબર. આ તો આપણો સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 1. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન તમને આપેલો છે કે આપેલી આકૃતિમાં, એટલે કે તમને આકૃતિ આપેલી છે એ હું અહીંયા દોરું છું. એક વર્તુળ આપેલું છે, આનું કેન્દ્ર O આપેલું છે, બહાર એક બિંદુ આપેલું છે અને એના તો કે બે સાઈડ તો કે સ્પર્શક દોરેલા છે, એક આ બાજુ અને એક તો કે આ બાજુ. બે બાજુ તો કે સ્પર્શક દોરેલા છે અને બંને સ્પર્શક તો કે કેન્દ્ર સાથે જોડાયેલા છે. ત્યારબાદ તો કે અહીંયા નામ આપેલા છે કે PQ અને બહારનું બિંદુ તો કે T.
PQ અને બહારનું બિંદુ તો કે T અને વર્તુળનું કેન્દ્ર O. હવે તમને આ ખૂણો છે એ આપેલો છે, કેટલો આપ્યો છે તો કે 110 અંશ. તો તમને કીધું છે કે ખૂણો PTQ એટલે કે આ ખૂણાનું માપ છે એ તમારે મેળવવાનું છે. તો આપણે આગળ ચર્ચા કરીએ એમ આવી રીતના તમને આકૃતિ આપેલી હોય, બરોબર. બહારના કોઈ એક બિંદુમાંથી બંને બાજુ સ્પર્શક દોરવામાં આવે તો આની બે લંબાઈ સરખી હોય અને આ બંને ખૂણા કેવા થાય તો કે કાટખૂણા થાય, એટલે કે 90 અંશના થાય. બંને ખૂણા કેવા થાય? કાટખૂણા થાય. એટલે કે આ 90 નો થાય, આ 90 નો થાય. આ તો 110 તમને આપેલો જ છે, તમારે ખૂણો T મેળવવાનો છે. તો તમને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 360. તો અહીંયા તમારે લખવાનું કે અહીં ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. આ વાક્ય ખાસ લખવાનું, બરોબર. જ્યારે તમારે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 કરવાનો હોય ત્યારે એ લખવાનું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. અને કોઈ ખૂણો એટલે કે ચતુષ્કોણની અંદરથી ખૂણો મેળવવાનો હોય ત્યારે તમારે લખવાનું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. ખાસ યાદ રાખજો, આ વાક્ય લખ્યા સિવાય આગળ તમારો દાખલો ગણવાનો નથી. આ વાક્ય તમારે લખવું પડશે, બરોબર. કદાચ કોઈક પેપર જો વળે આ વાક્ય નહીં લખ્યું હોય તો તમારો દાખલો છે ખોટો પણ પાડી શકે. એટલે કે આ વાક્ય તમારે લખવું જરૂરી છે, અથવા તો આ વાક્ય ન લખ્યું હોય તો તમારો અડધો માર્ક પણ કાપી શકે. હવે ખબર પડી ગઈ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 છે. તો તમે આ ચારે ચાર ખૂણાઓ લખી શકો કે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો તો કે R વત્તા માપ ખૂણો T. P Q R નથી, આપણે R ની જગ્યાએ કયો છે તો કે O. આ ચાર બધા ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 360. જે ખૂણા આપેલા છે એ બધાનું માપ મૂકતા જાવ. તો અહીંયા ખૂણો P આપેલો છે તો કે આ, બરોબર. આપણે સમજવાનું કે બહારથી સ્પર્શક આવ્યો છે, કેન્દ્ર સાથે એ બિંદુ જોડાયેલું છે. તો આ જે ખૂણો છે એ હંમેશા 90 અંશનો બને. તમને રકમની અંદર આપેલું હશે નહીં, બરોબર. એ આપણે તમને ખ્યાલ છે કે આપણે આગળ લખાયું ત્યારે મેં તમને કીધેલું કે પ્રમેય નંબર તો કે 10.1 અને 10.2 આપણે એક પણ પ્રમેય કરવાના નથી, બરોબર. એ પ્રમેય જયારે તમે કરતા હોય તો પ્રમેયની અંદર એવું આપેલું છે, પણ આપણે પ્રમેય કરવાના છે નહીં, બરોબર. એટલે ખાલી તમારે યાદ રાખવાનું કે આ બંને ખૂણા કેટલા થાય તો કે 90 અંશના થાય. એવું પ્રમેયની અંદર આવે છે, પણ એ પ્રમેય આપણે કરવાના નથી. ત્યારબાદ તો કે માપ ખૂણો Q એ પણ કેટલો આપ્યો છે તો કે 90. ત્યારબાદ O તો કે એ કેટલો આપ્યો છે 110. ત્યારબાદ તો કે માપ ખૂણો T એ તમારે મેળવવાનું છે, અને આ બાજુ 360. આ બધાનો સરવાળો કેટલો થશે તો કે 9 દુ ને 18 એટલે કે 180 વત્તા 110. ઉપલા 10 નાખો એટલે 190. 190 ની અંદર પાછા 100 નાખો એટલે કેટલા થાય છે તો કે 290. 180 વત્તા 10 એટલે 190 વત્તા 100 એટલે 290 વત્તા તો કે M ખૂણો T આ બાજુ 360. આપણો માપ ખૂણો T મેળવવાનું છે તો આ બાજુ 360. 290 પ્લસ માં છે, બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ, બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ, તો 290 માઇનસ. તો માપ ખૂણો T બરાબર 360 માંથી 290 બાદ કરો તો 200 બાદ કરો એટલે 160. 160 માંથી 90 બાદ કરો તો તમને મળશે તો કે 70 અંશ. કેટલો ખૂણો મળશે તો કે ખૂણો તમને મળશે 70 અંશ. આની અંદર તમને
વિકલ્પ આપેલા છે તો કે વિકલ્પની અંદર તમને કીધેલું છે કે A 60 B 70 A 60 B 70 C તમને આપેલું છે તો કે 80 અને D 90 C 80 અને D તો કે 90 આપણો કયો ઓપ્શન સાચો રહેશે તો કે ઓપ્શન બી સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 2 આખી રકમ પહેલેથી કે નીચે તમને આકૃતિ આપેલી છે આ આકૃતિની અંદર માપ ખૂણો PTQ નું માપ મેળવો કોનું માપ તો કે ખૂણો PTQ નું માપ મેળવો તો વચ્ચે કયો ખૂણો છે તો કે T એટલે કે આ T ખૂણાનું માપ આપણે મેળવવાનું છે તો અહીંયા જો આ ખૂણો 90 નો આ ખૂણો 90 નો વચ્ચેનો ખૂણો તમને 110 આપેલો છે તો તમને ત્રણ ખૂણા આપેલા હોય એના ઉપરથી તમે ચોથો ખૂણો મેળવી શકો કઈ રીતે તો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો ચારે ખૂણા લખી નાખવાના કે P + Q + O + T બધાયનો ખૂણાનો સરવાળો 360 જે ખૂણા આપેલા છે બધાના માપ લખી નાખવાના બધાનો સરવાળો કરી નાખવાનો જે મેળવવાનું છે એમ નંબરવા દેવાનું આ સરવાળાને બરાબરની ઓલી બાજુ એટલે કે 360 માંથી બાદ કરી દેવાના એટલે આ વધેલો ખૂણો છે એ તમને મળે બરાબર તો માપ ખૂણો T કેટલો મળ્યો આપણને તો કે 70 અંશ મળ્યો એટલે આપણો ઓપ્શન બી છે કેવો રહેશે તો કે સાચો રહેશે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે કે જો O કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલો સ્પર્શક PA અને PB વચ્ચેનો ખૂણો 80 અંશનો હોય આથી રકમ ધ્યાનથી સમજો કે એક વર્તુળ જે O કેન્દ્ર વાળું છે આ વર્તુળ એનું કેન્દ્ર તો કે O ત્યારબાદ કીધું છે કે આ વર્તુળના O કેન્દ્ર વાળા વર્તુળને કોઈ બિંદુ P માંથી એટલે કે આ બિંદુ ધારો કે બહારનું બિંદુ P O કેન્દ્ર વાળા વર્તુળ પર કોઈ બિંદુ P માંથી બે સ્પર્શક દોરવામાં આવે તો એક સ્પર્શક અહીંયાથી દોરવામાં આવે છે અને બીજો સ્પર્શક તો કે અહીંયાથી દોરવામાં આવે છે આ બંને સ્પર્શકો દોરવામાં આવે બરાબર તો એની વચ્ચેનો ખૂણો એટલે કે આ સ્પર્શક અને આ સ્પર્શક બંને વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે તો કે 80 અંશનો છે બંને વચ્ચેનો ખૂણો તો કે 80 અંશનો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા થાય અહીંયા તો કે એક A બિંદુ છે અને એક તો કે B બિંદુ છે ફરીથી આખી રકમ કે O કેન્દ્ર વાળું વર્તુળ બહારનું બિંદુ કોઈ P માંથી બે સ્પર્શક દોરવામાં આવે એક PA અને એક PB બરાબર આ બે સ્પર્શક દોરવામાં આવે આ બંને સ્પર્શકો વચ્ચેનો ખૂણો તો કે 80 અંશનો હોય તો ખૂણો હોય તો ખૂણો કયો મેળવવાનો કીધું છે તો કે POA એટલે કે અહીંયાથી બે ભાગ કરવામાં આવે છે તો ખૂણો POA એટલે કે તમારે માપ ખૂણો મેળવવાનો છે POA બરાબર ખાલી જગ્યા થાય અને તમને ઓપ્શન આપેલા છે કે એની અંદર તમને આપેલું છે 50 60 70 અને 80 50 બી આપ્યું છે તો કે 60 સી આપેલું છે તો કે 70 અને ડી આપેલું છે તો કે 80 હવે જો તમને આ આખા ખૂણાનું માપ તો કે 80 અંશ આપેલું છે હવે તમને ખબર છે આ બે ખૂણા કેટલા ના થાય તો કે 90 ના થાય તો ત્રણે ખૂણા આપણી પાસે થઈ ગયા તો આ આખો ચતુષ્કોણ છે બરાબર આ આખો શું છે તો કે આવી રીતે છે
તો આ એક બાજુ, બે બાજુ, ત્રણ બાજુ અને આ ચોથી બાજુ, બરોબર. આવી રીતે ચતુષ્કોણ છે, અહીંયા દોરું તો તમે એને આવી રીતે સમજી શકો. તો આ એક આખો શું છે ચતુષ્કોણ, એક બાજુ, બે બાજુ, ત્રણ બાજુ અને ચાર બાજુ. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360. તો એના ઉપરથી તમને આ ખૂણો મળે, આ આખો ખૂણો મળે. આ ખૂણો આપેલો છે, આ ખૂણો આપેલો છે, અને આ ખૂણો આપેલો છે. આ વચ્ચેનો આખો ખૂણો તમને મળે. તમારે જુઓ, ખૂણો AOB મેળવવાનું નથી. શું મેળવવાનું છે? તો કે AOP મેળવવાનું છે, અથવા તો POA મેળવવાનું છે. એટલે કે તમારે કેટલો ખૂણો મેળવવાનો છે? કેટલો? તો કે આ જે ખૂણો છે એ તમારે મેળવવાનો છે. પણ આ આખો ખૂણો વચ્ચેનો તમને મળી જાય, એના તમે બે ભાગ કરો એટલે તમને આ ખૂણો મળવાનો. તો પેલા આપણે આખો ખૂણો મેળવીશું. તો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. તો આ બધા ખૂણાનો સરવાળો કે ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B, માપ ખૂણો ન લખો તો હાલે, અથવા તો ખૂણો P બરાબર 360. જે માપ આપેલા છે લખતા જાય. ખૂણો A એટલે કે 90, ખૂણો O આપણને આપેલો નથી તો ખૂણો OM ના, વત્તા ખૂણો B એટલે કે 90 વત્તા ખૂણો P તો કે કેટલો આપ્યો છે? તો કે 80 બરાબર તો કે 360. આ બે નો સરવાળો તો કે 180, અને 180 માં પાછા તો કે 80 નાખો એટલે કેટલા થાય છે? તો કે 180 માં એટલે 260. તો ખૂણો O વત્તા 260 અંશ બરાબર 360. હવે ખૂણો O મેળવવો છે તો આ બાજુ 360, આ 260 બરાબર ની આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ. તો ખૂણો O બરાબર 360 માંથી 260 જાય તો કેટલા મળશે? તો કે આપણને મળશે 100 અંશ, બરાબર. આ તો આ ખૂણો જે O છે એને આપણે આ પણ કહી શકીએ કે AOB. આ જે O ખૂણો મળ્યો છે કયો મળ્યો? તો કે AOB. તો આપણે આવી રીતે પણ લખી શકીએ કે માપ ખૂણો AOB બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 100 અંશ, બરાબર. આ O ખૂણો એને આપણે ટૂંકમાં લખ્યો આખો ખૂણો O, પણ એને હકીકતમાં શું લખાય? તો કે AOB. હવે જુઓ તો કે આપણે કયો ખૂણો મેળવવાનો છે? તો કે AOP મેળવવાનો છે, અથવા તો POA મેળવવાનો, એટલે કે આ ખૂણો મેળવવાનો છે. તો આ ખૂણો છે એ આખા ખૂણાના બે ભાગ થાય, એટલે કે માપ ખૂણો POA એટલે કે એટલો ખૂણો છે POA એ આખા ખૂણાના બે ભાગ થાય, એટલે કે AOB. માપ ખૂણો AOB ના કેટલા થાય? તો કે એના બે ભાગ થાય ત્યારે આપણને અડધો ભાગ છે આપણને મળે. તો માપ ખૂણો POA બરાબર આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું? તો કે 100 અંશ એને ભાગ્યા 2. તો માપ ખૂણો POA બરાબર આપણને કેટલા મળશે? તો કે 50 અંશ. તો આપણો ઓપ્શન એ કેવો રહેશે? તો કે હાસો રહેશે. પહેલેથી આકૃતિ આપેલી છે, એમાં તમને આ ખૂણો 90 નો, આ ખૂણો 90 નો, આ આખો ખૂણો તમને 80 નો આપેલો છે, અને તમને કીધું છે કે આ ખૂણો છે એ મેળવો. તો આ આખો ખૂણો છે એનો અડધો ભાગ આવડો થાય તો પહેલા તમારે આખો ખૂણો મેળવવો પડે. તો આ 3 ખૂણા આપેલા છે અને ચોથો ખૂણો મેળવવાનો છે, એટલે શારી ખૂણાના માપનો સરવાળો 360. એમાં 3 ખૂણાની કિંમત મૂકો, 3 નો સરવાળો કરો, અને જે ખૂણો મેળવવાનો છે એમનો રાખો. આ જે સરવાળો આવે બરાબરની ઓલી બાજુ લઈ જાવ એટલે 360 માંથી એને બાદ કરો. જે વધે એ આ ખૂણો તમને મળ્યો. આ જે આખો ખૂણો મળ્યો છે એના અડધા કરો, એ આ ખૂણો હોય, એટલે કે માપ ખૂણો POA. માપ ખૂણો POA એ આખો ખૂણો તો કે AOB
ના કેટલા તો કે એના 2 ભાગ એટલે કે એને ભાગ્યા 2. તો આ જે માપ તમને 100 અંશ મળ્યું છે એને ભાગ્યા 2 કરો એટલે તમને માપ ખૂણો POA નું માપ છે એ કેટલું મળે તો કે 50. તો આ પ્રશ્ન નંબર 3 નો ઓપ્શન A છે કેવો રહેશે તો કે 400 રહેશે. તો અહીંયા આપણે 10.2 ની અંદર પ્રશ્ન નંબર 3 સુધી રાખીએ. આ ચેપ્ટર ની અંદર આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર આપણે પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો અને 7મો પ્રશ્ન કરવાના છે. હવે તો કે આ ચેપ્ટર ની અંદર 2 સ્વાધ્યાય આપેલા છે. એમાંથી પહેલો સ્વાધ્યાય આપણે તો કે 10.1 છે એ પૂર્ણ કર્યો. 10.2 ની અંદર તો કે આ 3 દાખલા છે એ આપણે જોયા. હવે છઠ્ઠો અને 7મો દાખલો ગણી આવતા લેક્ચર ની અંદર આપણે આ ચેપ્ટર છે 10મું વર્તુળ એ છે પૂર્ણ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ.